વડોદરા મહાનગરપાલિકાની હવે ચૂંટણી આવશે અને આ ચૂંટણી પહેલાં લોકો વડોદરા મહાનગરપાલિકાના નેતાઓ વિશે અને વડોદરાના નેતાઓ વિશે શું વિચારે છે આ જાણવા માટે અમે આજે સયાજી બાગ ખાતે આવ્યા છે। કોઈ નેતા સારા દેખાતા નથી, સારા હોવાના ઢોંગ કરે છે। મોદીજીના નામ પર અમે અંધભક્ત જે વોટ આપેલા છે એ બેકાર ગયા। અત્યારે વડોદરામાં એક જ નેતા સારો છે, તે યોગેશભાઈ પટેલ ધારાસભ્ય। એટલે વડોદરામાં કોઈ પણ નેતા એવો નથી કે જેના વિશે બે શબ્દ સારા બોલી શકીએ। તમે કોઈ હોય તો સારો લાવજો તો 2000 શબ્દમાં હું તમને એના વિશે સરસ વાક્યો કહીશ। હવે અત્યારે ભાજપના નેતાઓ તો બધા સારા છે। મોદી કહે છે નેતાઓ એ અત્યારે સારા જ છે ભાઈ। શું નેતા ભલે ગુનો કરે કે નાના નેતા સારો જ છે। વડોદરાના નેતાઓ વિશે બે શબ્દ સારા બોલવા। અહીંના નેતાઓની શું વાત કરું સર। હવે આમાં કેવું છે સર, જે પોસ્ટર લાગી મોદી સાહેબના કે એમના નામનો જે યુઝ થાય છે બરાબર છે, એના નામ પર લોકો ચૂંટાય છે। લોકોને એમના ઇલાકાના કોર્પોરેટર નથી ખબર હોતા, નહીં એમએલએ ખબર હોતા, નહીં ધારાસભ્ય વોટ એવર। અને નરેન્દ્ર મોદી દેશ છે। આ દેશ જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી આ દેશ છે। જે દિવસે મોદી નહીં હોય, બીજેપી નહીં હોય તો સમજો કે આ દેશ ખતમ થઈ જશે। આ દેશ બિલકુલ ખતમ થઈ જશે। અને બીજેપી જો ચેતે તો ભગવાન કરે એમને। હું તો મોદીનો માણસ છું, હું બીજેપીનો કાર્યકર છું, હું બીજેપીનો હિતેજ છું, પણ મને એવું નહીં થતું કે હું મારા બીજેપી માટે આવું ખોટું બોલું। ઠીક છે, તો સાહેબના નામે વોટ પડી જાય છે, ભ્રષ્ટાચાર ચાલ્યા કરે છે। વડોદરાના નેતાઓ વિશે કહેવાય ને તો એ હું બહુ ટૂંકમાં કહું ને તો ક્રિકેટની ટીમની જેમ આપણે ત્યાં પણ વિરાટ પણ છે, એમાં કોહલી પણ છે, શર્મા પણ છે, દરેક પ્રકારના છે, જાડેજા પણ છે, પણ જ્યાં ટીમવર્ક દેખાવું જોઈએ ક્યારેક એનો આભાસ થતો એવું લાગે છે એમાંથી। તો ડેવલપમેન્ટ એમને એકવાર કરવાનું ચાલુ કરવું પડે, પછી જ કંઈક આપણે સારું બોલી શકીએ। કંઈક સારા કોઈ એવા નેતા આવે કે જે આપણે વડોદરાનું કોઈ આગળનું ફ્યુચર વિચારે, ડેવલપમેન્ટ કરે, અમે તેવી આશા રાખી શકીએ। અત્યારે તો અમે તો આંખ બંધ કરીને મોદીના નામે મત આપીએ છીએ, બેમત નહીં સાહેબ, પણ સંતુષ્ટ નથી અમે। કોઈ પણ નેતા એવો નથી જે કામ કરતો હોય। કોર્પોરેશનમાં આવે છે, આવ્યા પછી બસ કંઈ જ નહીં સાહેબ, જાણે આમ મહારાજા થઈ ગયો ને એ રીતે વર્તે છે। નેતાઓ જે કંઈ હોય એ જો સમજદારીપૂર્વક રાજ ચલાવે અને એ ડેડિકેટેડ થાય, થોડું દેશને માટે કંઈક આગળ લાવવા પ્રયત્ન કરે। નેતાઓ વિશે તો નેતાઓ પોતે જે ઉપરથી હાઈકમાન્ડ કહે છે એ મુજબ કરે છે। હાઈકમાન્ડ જેવા આદેશ આપે છે એવું નેતાઓ કરે છે વડોદરામાં તો। બાકી વડોદરાના નેતાઓથી કશું થતું નથી। સાહેબ, વડોદરાના નેતાઓ વિશે સારું શું બોલશો? વડોદરાના નેતાઓ वडोदरा के नेताओं के बारे में आपकी क्या राय है? मेरा नेताओं से ज़्यादा इंटरेक्शन नहीं है। मैं ब्यूरोक्रेट था तो नेताओं के बारे में मेरा कोई व्यू नहीं है, सब एक सही है। बाकी नेताओं के बारे में मैं किसी नेता को जानता भी नहीं, एक्सेप्ट मोदी और ये जो अपने सेंटर वाले हैं। ठीक है, हर कोई अपना अपना काम कर रहा है। વડોદરાના નેતાઓ સારા છે, પણ કાઉન્સિલરો અમુક કામ નથી કરતા। જ્યાં ખાડા પડ્યા છે ત્યાં પૂરે છે, પાછું એવું એવું પુરાણ કરીને કરવું જોઈએ, એ કામ નથી કરતા। વડોદરામાં સારા નેતા બી છે, ખરાબ નેતા બી છે। તો વડોદરામાં નેતા વિશે કહીશ તો ભાજપ અને કોંગ્રેસના બે પક્ષના નેતાઓ છે। જ્યારથી વડોદરા શહેરમાં પૂર આવ્યું અને પૂર બાદ જે રીતે વડોદરા શહેરમાં હોનારત થઈ, ત્યારબાદ લોકોની નારાજગી તંત્રની સામે દેખાઈ હતી। પરંતુ હાલ એ આ તંત્ર વિશે અને અહીંના નેતાઓ વિશે શું વિચારે છે એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે। આજે અમે એ વડોદરાના જે નાગરિકો જે સવારે કમાટી બાગ ઝૂમાં આવે છે અને ગાર્ડનમાં આવે છે તેમની સાથે વાતચીત કરીશું અને સાંભળીશું કે તેમની પ્રતિક્રિયા શું છે તેમના નેતાઓ વિશે। વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત સરકારના ધારાસભ્ય અને સાંસદ એ વડોદરાના જે તમામ નેતાઓ છે એ નેતાઓ વિશે લોકો શું વિચાર રાખે છે એ જાણવા માટે અમે આજે આવ્યા છે વડોદરાના
સયાજીબાગ ખાતે. આપણે દર વખતે કંઈક ના કંઈક કામ લઈને આવતા હોય છે કે આ કામમાં શું થવું જોઈએ, આમાં તમારી શું પ્રતિક્રિયા છે. આજે અમારો આ તમામ લોકોને એક જ સવાલ છે કે વડોદરાના નેતાઓ વિશે તેમની પ્રતિક્રિયા શું છે, તેમના માટે તેઓ કેટલું સારું બોલી શકે છે. સાહેબ, વડોદરાના નેતાઓ વિશે કંઈક તમે બોલવા માંગતા હોય? નથી કંઈ બોલાય એવું નથી એમના વિશે. સાહેબ, વડોદરાના નેતાઓ વિશે કંઈક સારું બોલવું છે, શું બોલાય? તો ડેવલપમેન્ટ એમને એકવાર કરવાનું ચાલુ કરવું પડે, પછી જ કંઈક આપણે સારું બોલી શકીએ. કંઈક સારા કોઈ એવા નેતા આવે કે જે આપણે વડોદરાનું કંઈક આગળનું ફ્યુચર વિચારે ને ડેવલપમેન્ટ કરે. અમે તેવી આશા રાખી શકીએ અત્યારે તો. 30 વર્ષથી શાસન છે, તળિયાદથી લઈને નડિયાદ સુધી. કંઈક બોલવા જેવું નથી કે એમના વિશે કંઈ બે શબ્દો સારા? તમે તો મારી કરતાં વધારે હોશિયાર છો અને તમે તો આ ફિલ્ડમાં છો, બરાબર છે, મીડિયાની ફિલ્ડમાં છે. તમે તો કેટલી જગ્યાએ કેટલી આખું વડોદરાનો ખૂણે ખૂણો તમને તો ખબર હશે કે ભાઈ શું છે ને શું નહીં, કયા લેવલ પર કયું વર્ક થયેલું છે. હું તમને વધારે કંઈ કહી શકું એમ છું નહીં. બાકી મારી કરતાં વધારે તો પ્રકાશભાઈને વધારે ખ્યાલ આવશે, એ તમને વધારે કહી શકશે. ભાઈ, તમને વધારે ખ્યાલ આવશે. નેતાઓ વિશે કંઈક સારું બોલવું છે, મારે હવે સારું સાંભળવું છે, શું કહેશો? અત્યારે વડોદરામાં એક જ નેતા સારો છે, તે યોગેશભાઈ પટેલ ધારાસભ્ય. એને મોદી જે સોનું પાછું લઈ આવ્યા એવી રીતના વડોદરામાં સોનાની મૂર્તિ બનાવી. હવે ધારે તો એના ઘેરે લઈ જાત, પણ આજે યોગેશભાઈએ સોનું રોડ પર આજે ચડાવ્યું અને ગોલ્ડન ભોલેનાથની મૂર્તિ બનાવી. એક અતિ સુંદરમાં સુંદર કામ એક જ નેતાએ કર્યું છે કે જે સોનાની સાથે મળેલું આ વડોદરા એ યોગેશભાઈ ધારાસભ્યએ જ કર્યું છે. નહીંતર કોઈ નેતાએ આટલું સારું કામ અને સારું કોઈ બી વસ્તુ ને ધારે તો એ પોતાના ખિસ્સામાં ઘાલી શકે, પણ જ્યારે આ એક નેતા એવો છે કે એને સોનું વડોદરા શહેરમાં બતાડ્યું કે ભાઈ આ ભોલેનાથની મૂર્તિ ને આખી ગોલ્ડ પ્લેટેડ. અને બીજા બધા નેતાઓ તો ઠીક છે હવે, અને સંસદે સારા છે એવું નથી. અમારા પ્રમુખ બી સારા છે. પણ આમાં શું છે કે કામ સારું માટે ને વડોદરાને દેખાય એવું કામ કહી રહ્યા હતા શું? કોઈ નેતા સારા દેખાતા નથી. સારા હોવાના ઢોંગ કરે છે. મોદીજીના નામ પર અમે અંધભક્ત જે વોટ આપેલા છે એ બેકાર ગયા. અમને હવે આપવાળા ગોપાલ ઇટાલિયા જેવા નેતા જોઈએ કે કોઈ બી કચેરીમાં જઈને ભ્રષ્ટાચાર નાબૂદ કરે, લાંચિયાઓને બહાર કાઢે ઓફિસની, એવા નેતા જોઈએ. અને હવે સત્તા પલટવાની જ છે, પલટાશે જ. અને હું તો એનો દ્રઢ નિર્ણય લઈને બેઠો છું કે આ વખતે તો સત્તા પલટાવવાની જ. મારી કને બધા બહુ વિડીયો છે જૂના, બધા મૂકવાના ચૂંટણી વખતે. પણ હવે તો લોકો તમને એવું કહે તમે તો વિપક્ષમાં છો એટલે આવું બધું બોલો. ના, અમે તો અંધભક્ત છે ભાઈ, મોદીજીના નામ પર આપીએ છીએ. પણ આ બીજા કોઈ મોદીજી જેવા પાક્યા નથી. જે મોદીજી છે એના જેવા કોઈ બીજા પાક્યા નથી. બધા પૈસા ખાવ છે બધા. આપ જોઈ રહ્યા છો કે બીજા પણ લોકો છે, નેતા વડોદરાના જે નેતાઓ છે એમના વિશે કંઈક સારું તમે ભાઈને હાલો તમે તો કંઈ બોલો, એમની સાથે બી લઈ લઈશું. જો આપણે રાજકારણમાં એટલો ઇન્ટરેસ્ટ જ નથી. આપણે તો ફક્ત વોટ આપવા જઈએ એટલું જ છે, એનાથી વિશેષ બહુ નોલેજ નથી રાખતા. પણ કંઈ કામ વામ આટલું સરસ ડેવલપમેન્ટ વડોદરાનું ડેવલપમેન્ટ વિશે તો અત્યારે તો એવું છે કે એવું કંઈ ખાસ નથી. પોપ્યુલેશનના પ્રમાણમાં જે ડેવલપમેન્ટ થવું જોઈએ ને એ નથી થવું જોઈએ, એ નથી થયું. બસ બીજું તો બધું બરોબર ચાલે છે. તમે તો બોલશો જ કે ભાઈ વડોદરાના નેતાઓ. સાહેબ, આજથી થોડા વર્ષો પૂર્વેનું વડોદરા અને આજનું વડોદરા કહેતા શરમ આવે એવું છે સાહેબ. વડીલો જે વડોદરા છોડી ગયા એને ખાલી મેનેજ જ કરવાનું હતું. ખાલી મેનેજ કર્યું હોત તો આજે ગુજરાતનું નંબર 1 વડોદરા હોત. અમે નંબર 1 વડોદરા જોયેલું છે સાહેબ. આ નેતાઓએ રાજકારણીઓએ મળીને વડોદરાની ખાલી ઘોર જ ખોદી છે. અમે તો આંખ બંધ કરીને મોદીના નામે મત આપીએ છીએ, બે મત નહીં સાહેબ, પણ સંતુષ્ટ નથી અમે. કોઈ પણ નેતા એવો નથી જે કામ કરતો હોય. કોર્પોરેશનમાં આવે છે, આવ્યા પછી બસ કંઈ જ નહીં સાહેબ. જાણે આમ મહારાજા થઈ ગયા ને એ રીતે વર્તે છે. લોકો સાથે નથી વાત કરતા બરાબર, નથી લોકોને સમય આપતા.
લોકો કહે છે તો નથી એમના કામ થતા સાહેબ. શું સલાહ આપો જે એ લોકો જોઈ રહ્યા હોય અમારા માધ્યમથી, શું કરે એ લોકો કે તમને ગમે? કંઈ કરવાનું નથી સાહેબ. જે પહેલાંનું વડોદરા હતું એમને પહેલાંનું વડોદરા આપી દે, એમને બીજું કંઈ જોઈતું નથી. એ લોકો શું આપવાના છે સાહેબ? એ લોકો તો આવે છે જ પાવડો મારવા માટે. સમજો તમે સાહેબ, રાજકારણ એટલે હવે પૈસા બનાવવાનું માધ્યમ છે સાહેબ. શું સાયકલ ચલાવતો માણસ થોડા વર્ષોમાં મર્સિડીઝ લઈ આવે છે સાહેબ? કેમ લાવતો હશે? આ એટલે તો રાજકારણમાં આવે છે વડીલ બધા. અમે આજે બી જૂની ફિયાટ લઈને ફરીએ છીએ સાહેબ, કેમ કે વેપારી છે. એટલે વડોદરામાં કોઈ પણ નેતા એવો નથી કે જેના વિશે બે શબ્દ સારા બોલી શકીએ. તમે કોઈ હોય તો સારો લાવજો, તો 2000 શબ્દમાં હું તમને એના વિશે સરસ વાક્યો કહીશ સાહેબ. આ તમામ જે લોકો છે તેની સાથે આપણે વાત કરી રહ્યા હતા અને બીજા પણ જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું કે જેટલા લોકો સાથે અત્યાર સુધીમાં આપણે વાત કરી છે તેમની જે પ્રતિક્રિયા આવી છે, બીજા પણ જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું, તેમની પણ પ્રતિક્રિયા લઈશું કે વડોદરાના નેતાઓ વિશે તેઓ શું વિચારે છે અને વડોદરાના નેતાઓની જે કામગીરી છે તેનું મૂલ્યાંકન તેઓ કયા શબ્દોમાં કરી રહ્યા છે. વડોદરાના નેતાઓ વિશે બે શબ્દ સારા બોલવાના છે. અહીંના નેતાઓની શું વાત કરું સર. હવે આમાં કેવું છે સર, જે પોસ્ટર લાગે મોદી સાહેબના કે એમના નામનો જે યુઝ થાય છે, બરાબર છે, એના નામ પર લોકો ચૂંટાય છે. લોકોને એમના ઇલાકાના કોર્પોરેટર નથી ખબર હોતા, નહીં એમએલએ ખબર હોતા, નહીં ધારાસભ્ય, વોટ એવર. ઠીક છે, તો સાહેબના નામે વોટ પડી જાય છે અને ભ્રષ્ટાચાર ચાલ્યા કરે છે. હું તો છેલ્લા જ્યારથી સમજતો થયો છું, વોટિંગ કરતો થયો છું, મેં મારા એરિયામાં એઝ સચ કંઈ એટલા ચેન્જીસ નથી જોયા. બરાબર છે, ઠીક છે, આવે છે, લોકો કમાય છે, ભ્રષ્ટાચાર કરે છે અને બીજી ટર્મમાં બીજો આવે છે ને બીજો ભ્રષ્ટાચાર કરીને જતો રહે છે. આ તો સર કેવું છે સર, આ પીઢીઓમાં છે, આપણા બ્લડમાં છે. એને મોદી સાહેબ આવે કે કોઈ આવે એ પણ કેટલું કંટ્રોલ કરે, એની પણ કંઈક સીમા નથી. એટલે હું તો એવું જ માનું છું કે અહીંના નેતાઓ ચાલે છે, ચાલ્યા કરે છે, એવું છે, કંઈ પડી નથી. તમારા કોર્પોરેટર કોણ? મને નથી ના, હું શું કરો કોઈનું નામ લઉં, કારણ કે મારે રહેવાનું છે. કાલે હું કરાય એમની જોડે ખોટી દુશ્મની તમને નામ તો ખબર હોય માટે હું તમને ઇનડાયરેક્ટલી મેં આન્સર આપી દીધો સર. સો બેટર કે હું અહીં સ્ટોપ થઈ જાઉં, કારણ કે મારે પણ રહેવાનું છે અહીંયા, બરાબર છે. કારણ કે દે આર લાઈક, તમને ખબર છે પોલિટિશિયન્સ કેવા હોય છે. હા, હું એઝ અ કોમન મેન તરીકે કહી શકું કે જે મેં જોયું છે આટલા વર્ષોમાં, ખૂબ રશ છે અહીંયા, કશું કામ નથી થતું વડોદરામાં, જે તો મેં જોયું છે. ટ્રાય કરે છે લોકો, એવું નથી કે નહીં કરતા હોય, આઈ ડોન્ટ નો, પણ મેં નથી જોયું સર એટલું બધું કંઈ. શું કહેવા માંગો તમે? વડોદરાની નારાજગી જ્યારથી પૂર આવ્યું છે ત્યારથી પ્રજા એકદમ બિલકુલ નારાજ છે. અને આ જે પૂર આવ્યું એમાં કોણ જવાબદાર છે એ હજુ કોઈ કસૂરવાર થયું જ નથી. નેતા છે કે કોઈ અમલદાર છે કે કોઈ કમિશનર છે કે કોઈ એના માટે ને એના એ પછીનું આ વડોદરા આખું પિક્ચરમાં ખરાબ હાલત થઈ ગઈ છે. અને આ જે પૂર આવ્યા પછી બધા જ નારાજ થઈ ગયા છે કે જે એ માનવ સર્જિત પૂર છે એ કોઈ જાહેર કર્યું નથી. અને કોની ભૂલ છે આજે કરોડોનું નુકસાન થઈ ગયું છે લોકોના ઘરે. અને મારા પોતાના ઘરે થયેલું છે. મારા પોતાના ઘરે 8 ફૂટ પાણી હતું સાહેબ. એવું નથી, કોઈ જાતનું કંઈ મેનેજમેન્ટ વગર ત્યારથી આ વડોદરાનું આખું મીંડું વળી ગયું છે. આ પૂર એ આખું ડાયવર્ઝન લીધું છે. અને બીજેપી જો ચેતે તો ભગવાન કરે એમને. હું તો મોદીનો માણસ છું, હું બીજેપીનો કાર્યકર છું, હું બીજેપીનો હિતેજ છું. પણ મને એવું નહીં થતું કે હું મારા બીજેપી માટે આવું ખોટું બોલું. પણ ખોટુંય નથી બોલતો અત્યારે હું. બીજેપી સારી જ છે એવું નથી, પણ એમને જે કરવાનું હતું આ પૂર વખતે અને જે પૂર લાયા છે એ માનવ સર્જિત પૂર છે. કોઈ જવાબદારી લીધી નહીં. અને આજે સાહેબ મારા ઘરે બી કેટલું બધું ગયું છે કે લાખો રૂપિયાનું નુકસાન છે. મારા ઘરમાં 8 ફૂટ પાણી હોય
તો બીજે તો શું હશે યાર. એટલે આ ત્યારથી આ વડોદરાનું પિક્ચર આ નેતાઓ માટે બદલાઈ ગયેલું છે, એટલું હું કહેવા માગું. આજે અમે જાણવા આવ્યા છે કે વડોદરાના જે નેતાઓ છે તેમના વિશે તમે શું વિચાર રાખો છો, એમના માટે કંઈક સારા શબ્દો તમે બોલી શકો? નેતા તમે કહો છો તો બરોડાના અને આખા દેશના નેતા માટે કહું છું. આપણા દેશમાં બધું સારું છે, કુદરત આટલી સારી છે. બીજા કન્ટ્રીની અંદર જોવા જઈએ તો આરબ કન્ટ્રીમાં ગરમી સખત, અમેરિકા જાઓ ઠંડી સખત, અને અહીં તો કુદરતે એટલું સારું આપ્યું છે કે આપણી બધી સિઝન સારી છે, આપણે બધી રીતે બહુ ધનવાન છે. પણ નેતાઓ જે કંઈ હોય એ જો સમજદારીપૂર્વક રાજ ચલાવે અને એ ડેડિકેટેડ થાય, થોડું દેશને માટે કંઈક આગળ લાવવા પ્રયત્ન કરે, નો ડાઉટ હાલના નેતાઓએ ઘણું બધું કર્યું છે, ઘણી બધી રીતે આપણે વિકાસ કર્યો છે, પણ હજુ બહુ વિકાસની આશા રાખીએ છીએ. હજુ વિકાસમાં આપણે ક્યાંક પાછળ પડી રહ્યા છીએ. અમારે ત્યાં તો રીતસરનું આખું તંત્ર ખાડે ગયું છે, જ્યાં જુઓ ત્યાં ખાડા ટેકરા અને રસ્તાઓ ખોદી નાખ્યા છે, અને બહુ ખરાબ. તમે માનો કે મેયર હોય કે કોર્પોરેટર બની જાઓ કે એમએલએ બની જાઓ, સૌથી પહેલાં શું કરો તમે સમાજ માટે? સમાજ માટે અને દેશ માટે ઘણું કરવા જેવું છે, અને એ અબ્દુલ કલામ જેવું ડેડિકેશન જોઈએ એમાં. હું પહેલો નહીં, પણ આ બધી પ્રજા એનું ધ્યાન રાખીને વિકાસની બાબતમાં આપણે કહીએ ને તો ધનવાનની સંખ્યા બહુ વધી ગઈ, ધનિકોની સંખ્યા, કરોડપતિની સંખ્યાઓ ઘણી વધી ગઈ છે, પણ જે ગરીબ છે એ મને લાગે હજુ જ્યાં છે ત્યાં જ છે. ભલે આપણે કહીએ છીએ કે બીજી આવાસ યોજના છે કે આ યોજના છે એ ચાલુ થઈ છે, પણ હજુ એની દેખરેખ કરવાની જરૂર છે કે જે પૈસા ફાળવવામાં આવે છે તે ખરેખર ત્યાં સુધી પહોંચે છે ખરા? હવે અત્યારે ભાજપના નેતાઓ તો બધા સારા છે. મોદી કહે છે નેતાઓ એ અત્યારે સારા જ છે બેટા. શું નેતા ભલે ગુનો કરે કે નાના નેતા સારો જ છે. દરેક કોઈ જાય કોંગ્રેસ હોય કે બીજેપી હોય, દરેકમાં એ છે. પણ હા, એ કરતાં બીજેપી સારી છે હજુ. કેમ કે એ આ તમે જોતા કે સાફ સફાઈ અભિયાનના સારી છે, તો એ લોકો બિચારાને કહે છે, આ લોકો બી કમાટી બાગના અંદર સુપરવાઇઝરો આવે છે, અને નરેન્દ્ર મોદી દેશ છે. આ દેશ જ્યાં સુધી નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી આ દેશ છે. જે દિવસે મોદી નહીં હોય, બીજેપી નહીં હોય, તો સમજો કે આ દેશ ખતમ થઈ જશે. આ દેશ બિલકુલ ખતમ થઈ જશે. નેતાઓ વિશે તો નેતાઓ પોતે જે ઉપરથી હાઈકમાન્ડ કહે છે એ મુજબ કરે છે. હાઈકમાન્ડ જેવા આદેશ આપે છે એવું નેતાઓ કરે છે વડોદરામાં તો. બાકી વડોદરાના નેતાઓથી કશું થતું નથી. તમે કહો શું સુધારા કરવા જોઈએ? તમે મીડિયા પર પૂછવા આવ્યો છું આજે. હા, તો પણ જવાબ મેં એનો જવાબ આપ્યો, તમે પણ જવાબ આપો કે શું કરવું જોઈએ આ નેતાઓએ. જે પબ્લિક કે એ કામો થવા જોઈએ. તો પછી નેતાઓએ વડોદરામાં છે તે જે હાઈકમાન્ડ કહી રહ્યું છે, સફાઈ છે, પછી આ ડ્રેનેજ છે, વિશ્વામિત્રી પૂર પ્રોજેક્ટ છે, એ બધી કામે લાગ્યા છે અને કામ કરી રહ્યા છે આ લોકો. સાહેબ, વડોદરાના નેતાઓ વિશે સારું શું બોલશો? વડોદરાના નેતાઓ એમની ઓવરઓલ કામગીરી સારી છે, અને વડોદરા આજથી 5 વર્ષ પહેલાં જે હતું એના કરતાં ઘણું ડેવલપમેન્ટમાં છે. અને એ લોકોની એમ છે કે વડોદરાને રિયલમાં એક સ્માર્ટ સિટી બનાવવું, અને નવો એરિયા જે ડેવલપ થઈ રહ્યો છે એ ખરેખર બહુ સારો છે, અને ભવિષ્યમાં કદાચ અમદાવાદ મેટ્રો સિટીને બી ટક્કર આપશે એવું લાગે છે. બેન, તમને શું સારું લાગે વડોદરાના નેતાઓમાં? શું કહેશો એમના વિશે? એટલે સારું કહેવાનું છે. તમારે જે કહેવાનું હોય, હું તો સારું જ પૂછી રહ્યો છું. હા, સારામાં નેતાઓએ કર્યું તો છે ઘણું સારું, પણ આ જે પૂરનું આ બધી તકલીફો છે. બાકી અત્યારે રોડ બહુ સારા કરી દીધા છે, પછી સિગ્નલો બધી સારી ચાલી રહી છે, ઘણું બધું સારું કર્યું છે. वडोदरा के नेताओं के बारे में आपकी क्या राय है? मेरा नेताओं से ज़्यादा इंटरेक्शन नहीं है. मैं
ब्यूरोक्रेट था तो नेताओं के बारे में मेरा कोई व्यू नहीं है, सब एक से ही है। जो शहर पहले था वो अब नहीं है। वो पहले बहुत साफ सुथरा और लोग बड़े फ्रेंडली थे, लेकिन अब मैंने देखा कि अब तो रिक्शा वाला भी झगड़ा करता है। तो और जो है लोगों को बिल्कुल सेंस नहीं है कि ना ट्रैफिक की रूल की ना सफाई की। सड़कों पे पार्क में ही देखो आप कितना गंदा रहता है, वो लोग फेंकते हैं। पहले ऐसा नहीं था। पहले तो ये लोग बदल गए या तंत्र बदल गया? तंत्र इसमें क्या करेगा? लोगों में यार लगता है थोड़े ज़्यादा जोश आ गया, वो परवाह नहीं करते जा। फर्क तो लोगों का ही है, क्योंकि वो तंत्र भी ढीला है। क्योंकि वो हम देखते हैं पुलिस वाला खड़ा देखता रहता है, लेकिन उसके सामने से लोग जो मार के चले जाते हैं, ठोक के चले जाते हैं। 3-3 लोग राइडिंग करते हैं। वो थोड़ा लॉ एंड ऑर्डर भी स्ट्रॉन्ग चाहिए थोड़ा। नेताजी कितने जवाबदार है इन सब चीज़ों को लेकर? नेता को तो हम लोग ऐसे हर बार नेताओं के ऊपर डाल देते हैं। हम ही तो अपने ना नेता के हर जगह नेता थोड़ी, आपको हमें कहने आता है कि यहाँ फेंको, गंदा करो। तो ये तो एक हम लोग अपना जो एक्सक्यूज़ है ना, जो कि वो जो कुछ नेताओं पे डाल देते हैं, तो हम ही जिम्मेवार हैं इसके लिए। तो नेता तो जो है हम ही चुनते हैं ना उनको, बाहर से थोड़ी आते हैं। जी वडोदरा के नेताओं के बारे में 2 शब्द। नेताओं के बारे में मैं कुछ नहीं जानता, मैं पॉलिटिक्स में बहुत कम इंटरेस्ट लेता हूँ। बाकी नेताओं के बारे में मैं किसी नेता को जानता भी नहीं, एक्सेप्ट मोदी और ये जो हम अपने सेंटर वाले हैं। ठीक है, हर कोई अपना अपना काम कर रहा है। वडोदरा के किसी नेता को नहीं जान, किसी को नहीं जान। वडोदरा के डेवलपमेंट के बारे में कुछ भी? अच्छा है, पिछले 10 सालों में बहुत कुछ काम हुआ है। ये जो ब्रिजेस बनी हैं, रोड बने हैं, तो बड़ौदा में काफ़ी अच्छा काम हुआ है। अपन ऐसा बोले कि नहीं कुछ काम ठीक है, बरसात में रोड वगैरह ख़राब हो जाते हैं, पर इस साल तो इतनी बारिश भी नहीं है तो रोड वगैरह भी इतने ख़राब नहीं हुए हैं। और डेवलपमेंट बहुत अच्छा है। ये देखो ना, ये जो अपना अटल ब्रिज बनाए हैं और सब जगह ब्रिज बन गए, तो एक शॉर्टकट हो गया, लोगों को आने जाने की सुविधा हो गई। વડોદરાના નેતાઓ સારા છે, પણ કાઉન્સિલરો અમુક કામ નથી કરતા. જ્યાં ખાડા પડ્યા છે ત્યાં પૂરે છે, પાછું એવું પુરાણ કરીને કરવું જોઈએ, એ કામ નથી કરતા. અને કેટલી વાર ફોન કરવા છતાં પણ ફોન ઉપાડતા નથી. તો સારા કોણ છે ને પછી કામ કોણ નથી કરતું? અમુક સારા છે ને અમુક કામ નથી પણ કરતા. એ લોકોને પોતાના એરિયા પણ ખબર નથી કે આને આ એરિયા કહેવાય. ભલે કાઉન્સિલર થયા છે પોતાના એરિયામાં, પણ એરિયાનું નામ પણ નથી ખબર. તમારા 4 કોર્પોરેટર? અમારા છે પરાક્રમસિંહ જાડેજા, પછી બેન છે એક રાજેન્દ્ર છે. તમે જ નથી એમને ઓળખતા, એ તમને કેવી રીતે ઓળખશે? ઓળખે છે. બાપુને ઓળખો છો ખાલી? ના છે, બાપુ છે, બીજાય છે, રૂપલબેન છે, પછી રાજેન્દ્ર છે, અને ત્રીજા એક છે, ચોથા છે ખરાદી. 4 વડોદરામાં સારા નેતા બી છે, ખરાબ નેતા બી છે. તો વડોદરામાં નેતા વિશે કહીશ તો ભાજપ અને કોંગ્રેસના 2 પક્ષના નેતાઓ છે. તેમાં અમુક ભાજપના કાર્યકર બી સારું કાર્ય કરે છે, અમુક કરતા જ નથી. ઘણીવાર રજૂઆત કરવા છતાં તે કાર્ય કરતા નથી. તે આગળ વધે, વડોદરાના વિકાસના કાર્યોમાં આગળ વધે, એ જ અમારી ઈચ્છા છે. તમે કોર્પોરેટર બની જાઓ, શું કરો સૌથી પહેલાં? પબ્લિકની નીડ શું છે તે પહેલાં જાણીશું અને પબ્લિકને શું જોઈએ છે તેમને આપીશું. એ જ અમારી તમને તો ખબર હશે ને સમસ્યાઓ વડોદરાની શું શું સમસ્યાઓ છે? વડોદરામાં સમસ્યા છે રોડ રસ્તાની, ખાડાની, ભૂવાઓ પડે છે, ગંદા પાણીની, પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે અત્યારે ચોમાસાની સિઝનમાં. તે બધી સમસ્યાઓ છે, તેનો નિકાલ થાય. તો કોણ નેતા કેટલા જવાબદાર આમાં? નેતા બી જવાબદાર તો ખરા, જે એમના એરિયાના જે વિકાસના કાર્યો, જે એમને ગ્રાન્ટ પૂરી પાડવામાં આવે છે તેનો પૂરો સદુપયોગ કરે તો આગળ વધી શકે. આપે જોયું અને સાંભળ્યું કે વડોદરાના લોકો વડોદરાના નેતાઓ વિશે શું મંતવ્ય રાખે છે. તમારા શું મંતવ્ય છે વડોદરાના નેતાઓ વિશે? આપ પણ અમને નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. આભાર.